હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પાછળ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 11:15. રેડી થઈ ગઈ છું હું નહીં ધોઈને. એટલે હું સવારે જ વહેલા ઉઠી ગઈ હતી, પણ સવારે મારે ટિફિનને બધું કરવાનું હોય છે, એટલે બહુ જ બધું મેશઅપ હોય છે સવારમાં. એટલે મેં કીધું શાંતિથી નહીં ધોઈને અને મસ્ત ફ્રેશ થઈને તમને ગુડ મોર્નિંગ કહું અને નવા વ્લોગને સ્ટાર્ટ કરું. તો હજુ તો ઘરમાં થોડુંક મેશ થઈ રહ્યું છે. આ મારા પપ્પા છે પાછળ. તો બસ હવે ગોલું ગઈ છે ટ્યુશને. હવે એનો બી ટાઈમ થઈ ગયો છે, 6 વાગે આવતી જશે. અમારે નીચેના ફ્લોર પર જ છે, એટલે બહુ ક્યાંય એને લેવા જવાની મગજમારી નથી, સારું છે એટલું. હવે મેં થોડુંક હેર વોશ કર્યા છે, થોડા સુકાઈ જાય ત્યાં સુધી હું રોટલી કરી નાખું. તો એ આવે એટલે એને ભૂખ લાગી જાય છે જબરજસ્ત. મમ્મી ભૂખ લાગી એટલે આવે ને પહેલાં મારે બધું રેડી કરવું પડે. તો અત્યારે જો દાળ ભાત શાક થઈ ગયું છે અને રોટલી બાકી છે, તો હું રોટલી કરી દઉં એટલે એ આવે એટલે હું તમને વિડીયોમાં બતાવું કે એને મેં કેવી રીતે ગઈ હતી. અને પછી હું તમને સોરી શું કહેવાય, ચલો નહીં આવે પછી તમને બતાવું. હાય, તો આ છે મારું કિચન. થોડું કામ અસ્ત વ્યસ્ત લાગી રહ્યું છે, પણ હું બધું રસોડાનું કામ પતાવી દઉં પછી હું એને મસ્ત ક્લીન કરીને તમને બતાવીશ. મારું કિચન એટલે ફટાફટ રોટલી કરી નાખું બધાની, પછી પૂરું આવે તેને જમાડીને પછી ક્લિનિંગમાં લાગીએ. હા, આવો જોયું, કીધું તું ને ગોલું ને. આવ, અને તમે કેમ આ બેગ કેમ આવી રીતે કર્યું છે? તો ચડીશ કેમ નહીં તું? જો કેરફુલ. ઢબુડી. એવું નહીં કરવાનું. ચલો જલ્દી બેગ મૂકો. ગોલું એ રહેવા દે. જો આ કંઈક ને કંઈક કરતી જતી હોય છે. હાય ને ભાઈ. હાય કહી દો. હાય. ચલો જાઓ, બેગ મૂકી આવો. સરખું માથું ઓરી દીધું છે. હવે થોડું કામ કરી લઈએ. આ મારો રૂમ છે, તો થોડું અત્યારે અસ્ત વ્યસ્ત છે, તો હવે એને થોડું સેટ કરી દઈએ. ઓકે, આ કપડાની થપ્પી છે, હું બધા રૂમમાં હું મૂકી નહીશ, જેના કપાટમાં મૂકવાનું છે. આ કપડાં ધોવાના છે એટલે અહીંયા મૂકી દો. આ છે મારું ગોલુની બેગ, આમાં લઈ જાય છે. અત્યારે તો એક એની ઇંગ્લિશની બુક છે અને એક જે બુક છે જે તમને ખ્યાલ છે, તમે નાના છો તો આપણને મેં બી એક બુક આપી હતી ખાનાવાળી, 1 to 10 ને બધું લખાવે છે. અને અત્યારે અહીંયા ગોલું 1 to 10 શીખી ગઈ છે, 1 થી 10 શીખી ગઈ છે, હવે કક્કો શીખે છે. એટલે હવે એને બી લેસન કરાવવાનું છે. પહેલાં બધું સાફ કરી દઉં, થોડું જમી લઉં, પછી એને લેસન કરાવી દઉં, પછી કચરા પોતું કરી નાખું, બધું ક્લીન કરી નાખું. એટલે જ્યાં સુધી અત્યારે ખાવા બેઠી છે, એટલે એ જમવા બેસે ત્યાં સુધી હું મારો રૂમ સાફ કરી નાખું મસ્ત. થોડી લાઈટ એમ નહીં થતી હશે તો હું લાઈટ ચાલુ કરું. માં જોડે સેટઅપ કરવા માટે નથી, તો અત્યારે થોડું જુગાડ કરી રહી છું. અને હું પહેલાં કરતાં પતલી થઈ ગઈ છું. બધા કહે છે ને, મને બી લાગે છે હું પતલી થઈ ગઈ છું અને મારું વજન બી ઓછું થઈ ગયું છે. આયુષીના ઘરે ગઈ હતી 2-3 દિવસ રહેવા, તો આ બેગ લઈને, તો એ બેગના કપડાં બધા ધોઈ કાઢ, એટલે બીજા જે નવા કપડાં હતા ને એ ધોવાના હતા, એ ધોઈ કાઢ્યા.
આખું બેગ ખાલી કરી દો. હવે એને બી એક બાજુ મૂકવાનું છે. પાછળનો અવાજ આવે છે ને ઇગ્નોર કરતે હુએ. ચલો બધું સાફ સફાઈ કરીને પછી તમને મારો રૂમનો લુક બતાવે છે. તો આ છે મારો રૂમ. સામાન જ એટલો બધો છે ને કે વસ્તુ ક્યાં મૂકવાની એ ખબર નહીં પડતી. બેડશીટ બી ચેન્જ કરી નાખી. દર 2-3 દિવસે બેડશીટ ચેન્જ કરી નાખું છું કે ગંદી થઈ જાય એટલે. હવે વરસાદનો માહોલ છે તો કપડાં સુકાય ના સુકાય એવું છે. તો આજ તો બેડશીટ ધોવા નહીં મૂકું કારણ કે પછી સુકાતી નહીં. ને કપડાં અમે કેટલા જણ છે? 6 જણા છે અને પ્લસ નાનું છોકરું છે. એના જ દિવસના 2 થી 3 જોડી કપડાં થઈ જાય છે. એટલે કપડાં જેટલા હોય છે ને કે સૂકવવા મારે અડધા રૂમમાં નાખવા પડશે. એટલે સૂકાઈ ગયા પછી બહારથી લઈને અને બીજા નાખવા 2 રાઉન્ડ મરાઈ જાય છે વોશિંગ મશીનના. એટલે વિચારું છું કે કાલે બેડશીટ ધોઈશ. ઓકે, તો મારા ઘરની બહારનો વ્યૂ તમને બતાવું. મારા બેડરૂમની બહારનો વ્યૂ તમને બતાવું. આ સામે ફ્લેટ છે. આ મારી સોસાયટી છે અને જે પેલો મંડપ દેખાય છે ને ત્યાં ગણપતિ લાયા છે. અને અમારી પાછળની સાઈડ જે અમારી મેઇન બાલ્કની છે ને એના પાછળથી આવું દેખાય છે. હવે મમ્મીનું બેડરૂમ સાફ કરવાનો છે અને બી બેડશીટ ચેન્જ કરવાની છે. પછી મમ્મીના બેડરૂમમાંથી તમને વ્યૂ બતાવીશ કે મમ્મીના બેડરૂમથી મેટ્રો પણ દેખાય છે. દૂર દૂર સુધી દેખાય કારણ કે સામે બંગલા છે બધા. તો હવે ત્યાં તો ફ્લેટ તો બનવાનું નથી. તો એમ કે હવા ઉજાસ ને બધું બહુ સરસ રહે છે ત્યાં અને દૂર દૂર સુધી બધું દેખાતું હોય છે. એટલે હું તમને એ વ્યૂ બતાવું. ચાલો. યસ, આ હું આવી ગઈ છું મમ્મીના રૂમમાં. તો આ મમ્મીનો રૂમ છે. આ મારા કરતાં થોડો મોટો છે. આ ગોલુની સાયકલ. અમારો વોશબેન છે. હોલનું રૂમ છે એ. વોશિંગ મશીન ચાલુ કરી નાખી છે. બસ હવે ટૂંક સમયમાં મારે એને છે ને કવર લાવવું પડશે. ટાઈમ મળતો નથી. આ મમ્મીની ઘોડી છે. આઈ ગયું ઉંદાડું મારું ઉંદાડું કાં ગયું શું જોવે છે તું? ટીવીમાં શું જોવે છે? શું એડ આઈ જાનાની કે સ્કીપ કરી નાખે. એને યુટ્યુબ પર કક્કો કરીને આપ્યું છે. કક્કો કરીને આપ્યું છે એટલે જોવે છે ક ખ ગ બધું એમ કરીને. તો આ મમ્મીની સ્ટૂલ છે. જ્યારે મમ્મી બેડ રેસ્ટમાં હતી એનાથી ચલાતું નહોતું પણ હવે મમ્મીને સારું છે એ બધું કરી શકે છે. એટલે અત્યારે થોડી મારી હેલ્પ તો પહેલાં મારા પર એટલો લોડ હતો ભાઈ સાહેબ પૂછો નહીં. આ કાલુ બોલે છે. આ વિડીયો જોઈને કાલુ બોલે નહીં. આ બરોબર આ બહુ નાટકડી છે. બહુ નાટકડી છે. સરખું બોલ. હેલો ગાઈસ એમ કે સરખું બોલો. આવી રીતે બોલે છે તું ઘરમાં. હેલો ગાઈસ સાદું સરસ બોલો. સરસ હેલો ગાઈસ. ફરે છે બહુ. તો મને નહીં ફાવતું આમાં. હિન્દી તો એટલું આવડી ગયું છે ને ખાલી બટન ના દબે જોજે. હિન્દી એટલું બધું આવડી ગયું છે. મારા બાજુવાળા હિન્દી બોલે છે ને એમને ત્યાં છોકરી છે એટલો એમની જોડે રમ્યા કરીને હિન્દી શીખી ગઈ છે. તો આ મમ્મીની સાઈડ ગયા પાછળ બંગલા છે.
આ બંગલા છે ને સામે મેટ્રો દેખાય, મેટ્રોનો પુલ, મેટ્રો જતી જ દેખાય. અહીંયા રાજન સિનેમા છે એટલે પિક્ચર જોવું. હા, પિક્ચર જોવા જવું હોય એટલે ખાલી 5 જ મિનિટમાં અમે પહોંચી જઈએ. એન્ડ મને વાત નહીં કરવા દેતી. મમ્મીનો અવાજ આવે. ટીવી જો ગોલું નાની શું કહે છે, ટીવી બંધ કરી દઉં. ઉપરનું બધું ઇગ્નોર, કારણ કે બધું હજુ બાકી છે, ઘણું કરાવવાનું. કબાટનું બબાટું ઉપર કરવાનું બાકી છે. ધીમે ધીમે કરીશું. કરી દેવાનું હતું પણ મમ્મીને અચાનક આવી બીમારી આવી ગઈ, પછી બધું એમાં પડી ગયા. એટલું બધું હતું ને હું મારા પર જ ધ્યાન નથી. હવે જુઓ મારા વાળ હતા કેવા. તમે મારા આગળના વિડીયોઝ જુઓ, મારા શોર્ટ્સ જુઓ, મારા વાળ કેવા હતા. હવે જુઓ મારા વાળ, ઝાડુ જેવા વાળ થઈ ગયા છે. સો મસ્ત પવન આવી રહ્યો છે ને બહુ જ લોડ હતો. કશું આમ કહેવાય ને, ભગવાન કર આ દિવસો કોઈને આપે નહીં. હવે હું તો યાદ કરવાય નહીં માંગતી. યાદ કરીશું ને બધું આગળ આવે કે યાદ કરવું નહીં. ચલો હવે મને ભૂખ લાગી છે, હું ખાઈ લઉં થોડું. ખાઈને પછી બધું કામ કરો. જો હજુ કામ બાકી, કચરા પોતું, રસોડું, કામ, વાસણ ઘસવાનું, આટલું બધું કામ બાકી છે. થાળી પીરસી દીધી છે મેં. મારી ભૂખ લાગી હતી, આંખો ઘેરાઈ રહી છે મને. જો જોઈ રહ્યા છો, હું ગરમી લાગતી હતી એટલે માથું વાળ બાંધી કાઢ્યા. અને કોને કોને ટેવું છે જમતી વખતે ટીવી જોવાની? મારી તો છે ટેવ. એટલે 1 મિનિટ, હું તો નવો શો ચાલી રહ્યો છે ને, છોરી આ ચલી ગાઉં. વાઈફાઈ નખાઈ દીધું છે એટલે મજા આવે છે બધા ઓટીટીસ જોવામાં. ટીવી જોવાનો ટાઈમ તો મારે જમતી વખતે જ મળે છે. એટલે ચલો એન્જોય કરીએ. ગોલુ, ગોલુ, હોમવર્ક કરવાનું? ચલો તો પછી બુક કાઢો, તમારી સ્લેટ કાઢો, રબર. ચલો ચલો કાઢો. ક્યાં? શું ભૂલી ગઈ? સ્લેટ તો આ રહી. ક્લે, ક્લે, સ્લેટ. શું સ્લેટ? હમણાં જોઈ લે તું. અત્યારે તો તારું બુક ને બધું કાઢતો ખરી, આપણે હોમવર્ક કરી. હા ચલો ફટાફટ ફટાફટ કાઢો બેટા હેન્ડ, પછી મમ્માને કામ બહુ છે. ચલો 2 બુક કાઢજે એટલે હું જોઈ લઉં શું મેં સેમ આપ્યું છે. જો અહીંયા નાટક, નાટકડું મોટું નાટક કાઢ્યું. કજુ કેટલું છે? લાય ચલ, લાય લાવ. નારી 2 બુક કાઢી દીધી. ચલ લાય, લાય મને 2 બુક આપ. જો કેવા નાટક કરે, તમે જોવો છો ને, આ બધા જોવે છે. હા તું કેવા નાટક કરી રહી છે. પગ સરખા કરો. જો આ ખાનાવાળી બુકાની આજે શું આપ્યું છે હોમવર્કમાં? જો ગોલું હોમવર્ક, એટલે આજ તો તે તપેલીનો ત કર્યો હે, તપેલીનો ત. જો હોમવર્કમાં શું આપ્યું છે? 1 થી 10 અને 1 to 10 આપ્યું છે. શું લખીશ પહેલા? 1 to 10. ઓકે ચલો લાવ, લાવ સ્લેટ લાવ, જલ્દી ફટાફટ સ્લેટ લો જલ્દી. ગોલું, ગોલું લો, લાવ તમારો કંપાસ લાવ. ગોલુનો કંપાસ 6 મહિના થયા છે આના, ખાલી 6 જ મહિના કંપાસના. ની હાલત જો તમે, ખાલી હાલત કેવી કરી નાખી.
લો પેન્સિલ રબર. સો 4 વાગી ગયા છે બપોરના અને અત્યારે આંખ ખોલી મારી અને બેન અત્યારે સૂયા. લેસન કરાવતી હતી, મને ઊંઘ બહુ આવતી હતી અને મેં કીધું સારું ચાલ સૂઈ જાય એમ કરે. એટલી બદમાશ છે ને, જોઈને હું સૂઈ ગઈ એટલે ઉઠી, દરવાજો ખોલ્યો, દરવાજો બંધ કરીને બહાર જતી રહી અને મારી 3:30 વાગે આંખ ખોલી ને તો પછી હું બૂમ પાડી ગોલું તો ગોલું બેન તો ફોન જોવે. બરોબરની ક્લાસ લીધી. આ એમ પછી સૂઈ ગઈ મારી જોડે. એની જોડે હું અડધો કલાક સૂઈ ગઈ. એટલે અત્યારે આંખ ખુલ્લી મારી. ચાલો હવે થોડો ચા નાસ્તો કરી લઈને બીજું કામ કરીએ. સોરી. My war is coming. क्या कर ले हो कुछ तो बोलो. तुम कुछ क्यों नहीं बोलते हो. ગોલું સૂઈ ગઈ છે ને એટલે થોડું શાંતિ છે, નહીં તો બબડે નહીં. જમવાની તૈયારી કેટલા વાગ્યા? 6 વાગ્યા. મારે જમવાની તૈયારી ચાલુ કરી દઈએ છે. મમ્મી શાક સમારે છે અને હું હવે લોટ બાંધું છું. હાથ નોય મૂકવાનો. જો અહીંયા ગવારની શાક થઈ રહી છે અને અહીંયા પરાઠા થઈ ગયા છે. હવે થોડી વારમાં ખીચડી કરી નાખીશું, બરાબર. અને જો અમારા ટીચર, આ અમારા ટીચર છે ને, આ સ્ટુડન્ટ છે હે ને. ટીચર સ્ટુડન્ટને શીખવાડે છે એબીસી. આમાં ગોલુ એબીસી લખે છે ને. ગોલુ A for apple, B for ball, C for cat. બસ ચલો ભણી લો, પછી મને કહો. ઓકે ચલો હાય કહી દો અને બાય કહી દો. હાય બાય કહી દો. અમારા વિડીયોને બોલો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી દો અને હા તું બોલ બોલો અમારા વિડીયોને બોલો સબસ્ક્રાઇબ બોલો કરી દો એન્ડ લાઈક કરી દો એન્ડ ગુડ લક. તો મળીએ આવતા બ્લોગમાં. અને અમારા વિડીયોઝ કેવા લાગે છે એ કમેન્ટ કરી દેજો અને બહુ બધો પ્રેમ આપો. ઓકે બાય.